તારીખ 4/11/2025 રોજ રાજકોટ શહેરના માલવીયનગર પોસ્ટેમાં આ ગુનાના ફરિયાદીએ ફરિયાદ આપેલ કે તેના માતા જે 83 વર્ષના છે તેમની સાર સંભાળ માટે એક કેરટેકર રાખેલા છે. ગત તારીખ 2/11/2025 રોજ તેની માતાના ખબર અંતર પૂછવા ગયા હતા ત્યારે ફરિયાદીને જાણવા મળેલ કે તેમના ઘરેથી 11,20,000 રૂપિયાના સોનાના દાગીના ચોરી થઈ ગયેલા છે. આ ગુના સંબંધે માનનીય ડીસીપી ક્રાઇમ સર જગદીશ ભાંગરવા સરની સૂચનાથી આરોપીઓને તાત્કાલિક પકડવા માટે સૂચના આપેલ હોય, જેથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ MR ગોંડલિયા, પીઆઈ જાદવ તથા પીઆઈ ડામોરની ટીમની સંયુક્ત બાતમીના આધારે આ ગુનાના બે આરોપી ભાવનાબેન રમેશભાઈ ભૂત અને આશીષભાઈ જનકભાઈ પરમારને સોનાના દાગીનાની કિંમત જે 9,41,300 મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવેલ છે અને આ બંને આરોપીઓને માલવીનગર પોસ્ટે સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આ બેન જે કેરટેકર છે ભાવનાબેન રમેશભાઈ ભૂત, તે આ 83 વર્ષના જે ફરિયાદીના માતા છે તેની સાર સંભાળ રાખતા અને તેમને રોજના 1,400 રૂપિયા જેટલું એમનું મહેનતાણું પણ મળતું. એટલે માતા પોતે શારીરિક અસક્ષમ હોય અને જેથી રોજ થોડું કરીને આ કેરટેકરે આ ચોરી કરેલો હોવાનું પોતે કબૂલાત આપેલ.